મિત્રો, આપણે ટેકનિકલ સિરીઝમાં આપણે ટેકનિકલ વાતો ઘણી બધી કરીએ છીએ, પણ મને આજે એક વાત કહેવાની ઈચ્છા થઈ કે તમે ક્યારે કેટલી એક બે વસ્તુ હું કહી રહ્યો છું કે તમને ક્યારેક ક્યાં હેલ્પ થશે અથવા તમે ઓબ્ઝર્વ કરજો. હું કહું છું એ પ્રમાણે કે જ્યારે પણ કોઈ સ્ટેરકેસ હોય ને એ હંમેશા મોસ્ટ પ્રોબેબલી 90% લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ થાય અને રાઈટ સાઈડમાં પૂરી થાય. તમે મતલબ કોઈ બી બિલ્ડિંગમાં જોજો તો લેફ્ટ સાઈડથી તમારી મતલબ ચડવાનું સ્ટાર્ટ થાય અને રાઈટ સાઈડ જવાનું હોય. રાઈટ સાઈડથી ચડીને લેફ્ટ સાઈડ જવાનું એવું જનરલી બહુ રેર કેસમાં હોય, ડિઝાઇન કન્સ્ટ્રેન્ટ હોય તો જ હોય. સેમ રીતે જે ફ્લેટના નામ આપેલા હોય કે ફ્લોર ઉપર, દરેક ફ્લોર ઉપર, ધારો કે કોઈ પણ ફ્લોર ઉપર આપણે સીડીમાંથી ચડીએ તો લેફ્ટ સાઈડ ઉપર એક નંબર આવે, એની બાજુમાં મતલબ એ પણ એન્ટી ક્લોકવાઇઝ હોય, ક્લોકવાઇઝ હોય કે આપણે લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરીને રાઈટ સાઈડમાં જઈએ તો નંબર વધતા જાય. પહેલાં લેફ્ટ સાઈડ પર ફર્સ્ટ હોય, પછી સેકન્ડ, પછી રાઈટ સાઈડ પર થર્ડ અને ફોર્થ, એ રીતે હોય છે. નંબરિંગ એ રીતે કરેલું હોય. અને પછી ધારો કે આપણે કોઈ પણ પેરાપેટની હાઇટ હોય કે કોઈ પણ બિલ્ડિંગની હાઇટ હોય કે જે ફ્લોર લેવલ આપણું હોય, એ ફ્લોર લેવલથી મિનિમમ 4 ફૂટ જોઈએ કોઈ પણ જગ્યાએ. એ રૂલ છે, એ રૂલ ફોલો થવો જોઈએ. પેરાપેટમાં ઘણી વખત શું થતું હોય, ટેરેસની પેરાપેટમાં એ વોટરપ્રૂફિંગ, બ્રિક બેટવાળું વોટરપ્રૂફિંગ કરીએ, ચાઇના મોઝેક કરીએ, એના લીધે હાઇટ વધી જતી હોય છે. અને એ લોકો એ 6 ઇંચની કે 7 ઇંચની જે થિકનેસ એ કન્સિડર નથી કરતા હોતા, તો એના લીધે ક્યારેક પેરાપેટની હાઇટ ઓછી થઈ જતી હોય છે. પણ આવું તમારે કોઈ બી તમે બિલ્ડિંગ કે પણ લેતા હો કે કોઈ પણ તમે નવો ફ્લેટ લેતા હો તો તમારે પેરાપેટની હાઇટ ફ્લોર ફિનિશથી 1150 સામેનું માપ છે એમએમમાં, અને આપણે જો જોવા જઈએ તો 1200 કન્સિડરેશનમાં લઈએ તો 4 ફૂટ જેવી હાઇટ થાય. એટલે આ એક વસ્તુ મને લાગી કે તમારી બધા સાથે શેર કરવા જેવી છે. આના વિશે તમારે બીજું કંઈ જાણવું હોય અથવા બીજો કોઈ ટૉપિક પર તમારે કોઈ ડિસ્કશન કરવું હોય, કોઈ નોલેજ અલગ લેવું હોય તો તમે અહીંયા મને શેર કરી શકો છો અથવા મને ડીએમ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.